સુરત ક્રાઇમ બ્રાન્ચને એક દાયકાથી પોલીસને હંફાવતા બે અતિ મહત્વના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે એન માર્ટ મોલ શરૂ કરી દેશભરમાં 800 કરોડથી વધુનું ફુલેગું ફેલાવનાર ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાનને પોલીસે દબોચી લીધા છે. આરોપીઓ છેલ્લા 11 વર્ષથી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા. આરોપીઓએ અડાજણ વિસ્તારમાં નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી એનમાર્ટ, ન્યૂ લુક મલ્ટી ટ્રેડ અને ન્યૂ લુક રિટેલ્સ જેવી કંપનીઓ ઊભી કરી હતી. મોલની ફ્રેન્ચાઇઝીસ આપવાના નામે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોના હજારો લોકોને કરોડો રૂપિયાનું રોકાણ કરવા લલચાવ્યા હતા. આરોપી વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં કુલ 54 ગુના નોંધાયા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે 11 વર્ષ સુધી આ આરોપીઓ કોના આશ્રય હેઠળ હતા અને 800 કરોડની મિલકતો ક્યાં છુપાવી છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં અન્ય મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા છે.